તો ભાઈ કાલની દિવસમાં જે વાતાવરણ ચોખ્ખું હતું એના કરતાં પણ આ થોડુંક ચોખ્ખું થઈ ગયું વધારે. અને ઘઉંના વાત કરીએ ઉગાવવાની તો આવી રીતે ઉગાવ આવ્યો છે. પણ વસારે જો દેખાય છે એ થોડુંક ખાલા ખૂચડમાં 4-5 ક્યારા ઉગ્યા છે, બાકી આની કોઈ તો હાવ નથી ઉગ્યું. આવું માંડવીમાં થયું હતું છેલ્લા વખતે, આગળ ઉગ્યું બાકી ન ઉગ્યું. એટલે આમાં ભાઈ કુદરત છે ને કે બધું. જય મુરલીધર યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની. વાત કરીએ વ્લોગમાં તો આપણે અત્યારે જઈએ છીએ વાડીએ, કારણ કે વરસાદ પછી આપણે આજે 2-4 દી કીડે પછી પાછા વાડીએ જઈએ છીએ. અને હાઈલા જેવું ગારો છે હજી, કારણ કે માવઠાનો જે વરસાદ થયો એ બહુ નુકસાનકારક થયો. ક્યાંક ઉગાવો છે ને ક્યાંક નથી. ચાલો થોડીક વારમાં છે આખું નિરીક્ષણ કરીએ કે કેટલીક છે એ ઘઉંનું છે એ ઉગ્યું છે અને કેટલુંક નહીં, કારણ કે ઘણી બધી નુકસાની છે. હાલો તો વાડી સાથે જાય અને જોઈએ શું છે નુકસાની. તો ભાઈ સ્થિતિ જોઈએ ઘઉંની, તો ઘઉંમાં ઉગાવો છે આખો પાખો. એનું કારણ છે વરસાદને કારણે અમુક જગ્યાએ ઉગ્યા છે, અમુક જગ્યાએ ઉગતા આવે. જોઈ શકો તમે અત્યારે આવું વાતાવરણ થઈ ગયું છે. આજ વરસાદથી થોડીક આંશિક રાહત છે. અને આમે ઘઉં ને બધું જ આવું ઉગ્યું છે. થોડુંક આસું થોડુંક પારું, નો વાયરનો કેરો પણ અમુક આયરું છે ને હજી ઉગતી આવે છે. એટલે આજ તડકો પડ્યો છે, થોડી ઘણી રાહત છે. બાકી એક જ ધારો વરસાદ ચાલુ હતો. જોઈ શકો ત્યારે તમે ખેતરમાં હજી વાદળા જ છે. તો ભાઈ કાલની દિવસમાં જે વાતાવરણ ચોખ્ખું હતું એના કરતાં પણ આ થોડુંક ચોખ્ખું થઈ ગયું વધારે. અને ઘઉંના વાત કરીએ ઉગાવવાની તો આવી રીતે ઉગાવ આવ્યો છે. પણ વસારે જો દેખાય છે એ થોડુંક ખાલા ખુશી પડી છે, એમાં બરાબર ઉગાવો નથી આવ્યો. અને આજે વાદળા વળી પાછું ઉઘાડ થાય ને વળી પાછા વાદળા થાય ને આમાં જો ક્યાંક ઉગ્યા છે ને ક્યાંક નથી ઉગ્યા ને મિસ્ટેક છે બાર ઘઉંવાળું. ગિરનારી અટકચરો દેખાય છે, કંઈક વાદળા થાય વળી પાછું ચોખ્ખું થઈ જાય. એટલે ઘઉંના ઉગાવા તો કંઈ બહુ બરાબર છે નહીં, જેવા તેવા આવ્યા છે. આગળ જતા જોઈએ કેવા ઘઉં ઉગ્યા. પાણીનો વધારો છે ઘટાડો છે કેમ હોય તો ખબર નથી પડતી. આમાં આશા પાખું ઉગ્યું છે. પછી પસાટે મીડિયમ રેન્જમાં ઉગ્યું છે, એટલે ઉગી જાય લગભગ નહીં વાંધો આવે. પાછું નહીં વાવવું પડે, એક ખેતર તો વાવવું જ જોઈએ પાછું છેલ્લે. આમાં ક્યાંક ઉગ્યું ને ક્યાંક નથી ઉગ્યું છે. તો ભાઈ આવું છે ને અટકેસરું ઉગ્યું છે, ક્યાંક ઉગ્યું ને ક્યાંક નથી ઉગ્યું ને એવું બધું છે ભેગું. અને વરસાદે ઓણ હેરાન કરી દીધા બહુ ખેડૂતને, કારણ કે ઉનાળામાં વરસાદ હતો, પાછું ચોમાસું એમ થાય કે ચોમાસું વરસાદ હોય ને તો ચોમાસામાં નુકસાન કરીને ગયો. અને છેલ્લે એમ થાય ગાલો હવે તો ભાઈ ચોમાસું હોય ગયું, ચોમાસામાં કંઈ ન ભેગું થયું તો કે શિયાળામાં ભેગું કરી લેવું. તો ઘઉં ટાણે વરસાદ આવી ગયો, તો કાઢવા ટાણે જોઈએ છે શું થાય, નક્કી નથી આમાં શું થાય. તો આપણે જો અહીંથી 4 કેરા પાણીના સડાવ્યા હતા, તો એમાં એમ હતું કે નહીં ઉગે, પણ એમાં વાંધો ન આવ્યો. પણ પસાટ તો ઝબકાણી છે, એમાં તો બરાબર ઉગ્યું જ નહીં. અને જેવું આપણે કાયદેસર રેતમાં વાવીએ ને એવું તો નથી જ ઉગ્યું. એ તો થોડુંક નુકસાન છે જ ભાઈ, પણ હવે એ ભોગવવાનું આપણે. બીજું શું હાયલા રાખે દુનિયામાં. હિંમત છે એ બહુ મોટી ચીજ છે ભાઈ. હાલો ધીરે ધીરે હાલીએ અને ઓલા ખેતરની સર્વે કરી લઈએ. જો ભાઈ વાત કરીએ આવડા ઘઉંની, તો આ ઘઉંમાં તો ઉગાવો નબળો છે જ. જોઈ શકો તમે અત્યારે એમાં શું છે કે પાણી છે ને પાઈ દીધું ને એમાં થોડોક ઉગાવો નબળો આવ્યો છે. મોટા ઘેર મોવડમાં 4-5 ક્યારા ઉગ્યા છે, બાકી આની કોઈ તો હાવ નથી ઉગ્યું. આવું માંડવીમાં થયું હતું છેલ્લા વખતે, આગળ ઉગ્યું બાકી ન ઉગ્યું. એટલે આમાં ભાઈ કુદરત છે ને એ બધુંથી માર કરે ને ખબર જ ના પડે. કારણ કે માંડવીમાં એવું થયું, વળી પાછું ઘઉંમાં એવું થયું, કંઈ નક્કી જ ન થઈ શકે. નકા તો શિયાળું રેત કહેવાય. ચોમાસામાં હેરાન કરે, શિયાળામાં હેરાન કરે અને ઉનાળામાં હેરાન કરે. એ આ કુદરતો ભાઈ. હે નારાયણ. જો આ કચરું ઉગ્યું હવે રાપલી
પાછું ફરજિયાત વાવવું જ જોઈએ. તો ભાઈ આવું આખું પાખું ઉગ્યું છે. જોઈ શકો છો મારી પાછળ તમે હજી એલા ક્યારા દેખાય ને એમાં નથી બહુ કંઈ રધી જેવું. એટલે હવે જરીક આ તડકો બેડકો હરખો પડી જાય એટલે એને હે ને રાપલીને પાછું કંઈક ઘઉં કાં શેણા કે કંઈક વાવશું. નકર હવે શું છે કે નુકસાની તો પૂરેપૂરી છે. હવે એવડું ખાતર બગાડ્યું હોય પાછું ખાતર ક્યાંય ચડે નહીં. હા એટલે બધી કાંઈ વાળું પાછું વાવીને નિવૃત્ત થયા હોય તો વરસાદ કે મારું કામ. હજી આ વરસાદ શું કરશે એમ ખબર પડે. આમ બધા આગાહી દીધા જ છે. હા નવેમ્બરમાં થાય ડિસેમ્બરમાં થાય એટલે ભાઈ 12 મહિના સોમાં શું થઈ જાય આસામની જેમ. હાલો વાંધો ને હાલ્યા રાખે બીજું શું હોય. તો હાલો હાલીએ. તડકો આજ સારો છે, પવન સારો છે. જોઈએ વાતાવરણ છે આજ કેવું દેશ. અને 2-3 દિવસમાં કંઈ સારું રહે તડકા તપાવાળું તો જરીક કંઈક ખેતીમાં કંઈક પાછી સમૃદ્ધિ આવે. હા